આજકાલ લોકો મેદાના લોટનો વધુ પડતો ઉપયોગ કરે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો આપ પણ મેદાનો વધુ પડતો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો. તદુપરાંત તમે મેદાને બદલે અન્ય પ્રકારના કેટલાક હેલ્ધી લોટનો ઉપયોગ કરી શકો છો. ચાલો જણાવું તેના વિશે કે કયા છે અન્ય પ્રકારના આ લોટ જેનો તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. મેદાને બદલે વાપરો આ લોટ. આજકાલ લોકો મેદાનો ખૂબ ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે મેદાની જગ્યાએ બીજા પણ કેટલાક લોટનો ઉપયોગ કરી શકો છો. તમે મેદાને બદલે ઘઉંનો લોટનો ઉપયોગ કરી શકો છો. આ તમારા માટે સૌથી સામાન્ય અને સરળ વિકલ્પ હોઈ શકે છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ કરવામાં આવે છે. ચણાનો લોટ. ચણાના લોટમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. તમે તેનો ઉપયોગ ચીલા, પકોડા અને કઢી વગેરે બનાવવા માટે પણ કરી શકો છો. રાગીનો લોટ. તમે રાગીનો લોટ પણ વાપરી શકો છો. તેને ફિંગર બાજરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાગીના લોટમાં આયર્ન, ફાઇબર અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજકાલ લોકો રાગીનો વધુ પડતો ઉપયોગ પણ કરી રહ્યા છે, જે ખૂબ જ હેલ્ધી પણ છે. જુવારનો લોટ. જુવારના લોટમાં ગ્લુટેન હોતું નથી, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. વજન ઘટાડવા માટે તમે આ લોટનું સેવન કરી શકો છો. બાજરીનો લોટ. બાજરીના લોટમાં પ્રોટીન, ફાઇબર અને આયર્ન સારી માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઓટ્સ. ઓટ્સના લોટમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ પણ ઓછું થઈ શકે છે. મેંદો વધુ પડતો રિફાઇન્ડ હોવાથી એની અંદર કોઈ પણ પ્રકારના પોષક તત્વો અથવા રેસો હોતો નથી. એને ખાવાથી આપણને ફાયદાથી વધારે નુકસાન થઈ શકે છે. તો આપણે શું કરવું? મેંદાનું ઇમિડિયેટ રિપ્લેસમેન્ટ જો આપણે શોધવું હોય તો તે ઘઉં હોઈ શકે છે. એ સિવાય આપણે જો પ્રોટીન જોઈતું હોય તો બેસન અથવા સોયાબીનના લોટનો ઉપયોગ કરી શકીએ છીએ. કેલ્શિયમ અને આયર્ન માટે આપણે રાગી અથવા બાજરાનો લોટ ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણને પાચન શક્તિ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય અને ગ્લુટન ઇનસેન્સિટિવિટી હોય તો જુવારનો લોટ આપણા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ વાતાવરણને ધ્યાનમાં રાખીને અથવા તો ઉપવાસને ધ્યાનમાં રાખીને જો આપણે કોઈ લોટ ચૂઝ કરવા માંગતા હોઈએ તો રાજગરો અથવા સિંગોડાનો લોટ પણ આપણી પાચન શક્તિ પર ઘણો સારો હોઈ શકે છે અને એની અંદર ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ પણ કમ્પેરેટિવલી સારું એવું રહે છે. થેન્ક યુ. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.